નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો આપણે પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી લઈ મિત્રો ઈસવીસન 1757થી લઈ 1857ની અંદર આપણા ભારત દેશની અંદર બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું શાસન જોવા મળતું. 1757થી 1857નો સમયગાળો મિત્રો 100 વર્ષનો થાય છે. એ 100 વર્ષની અંદર આપણા ભારતના ઉપર અંગ્રેજોએ શાસન કર્યું છે. તો એ શાસનની અંદર કઈ કઈ વ્યવસ્થાઓ, કઈ કઈ બાબતની અંદર આપણા ભારતીય લોકોને જુલ્મ કર્યા છે, દબાવ્યા છે, એની વિશે મિત્રો આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. જોઈએ પ્રસ્તાવનાથી મિત્રો આપણે શરૂઆત કરીએ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવી, આપને ખબર છે પ્લાસીના યુદ્ધની અંદર સિરાજુદ્દૌલાને હરાવી અને મીર જાફરને પ્લાસીનો જે બંગાળ છે બંગાળનો નવાબ બનાવાયો હતો. હવે પ્લાસીના યુદ્ધ પછી જે બક્સરનું યુદ્ધ થયું મિત્રો, એની અંદર આપને ખબર છે કે પ્લાસીના યુદ્ધમાં મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પણ મીર જાફર બંગાળનો નવાબ બન્યા પછી અંગ્રેજોનું જે કીધું હોય ને એ પ્રમાણે કરતો ન હતો, એટલે એને હટાવવામાં આવ્યો. હટાવવો એટલે કે સત્તા એની પાસેથી લઈ લેવામાં આવી. અંગ્રેજોએ મીર કાસમને નવાબ બનાવ્યો હતો. પ્લાસીના યુદ્ધ પછી મીર કાસમને એ બંગાળનો નવાબ બનાવ્યો હતો. તે પણ મીર કાસમ પણ શાસન બંગાળના કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોની તેની સામે વાકું પડ્યું. હવે એને એવું થયું કે મીર જાફરને બંધાવ્યો હતો. મીર જાફર અંગ્રેજોના કીધા પ્રમાણે કાર્ય કરતો ન હતો મિત્રો, એટલે એને શું કર્યું, મીર કાસમને બેસાડ્યો. અને મીર કાસમને પણ એવો માણસ હતો કે એ પણ અંગ્રેજોને કેવું એવું કાર્ય કરતો ન હતો, એટલે કે વાંકું પડ્યું. એટલે કે જે અંગ્રેજો માનતા હતા કે મીર કાસમને બેસાડશું અને મીર કાસમ સત્તા સંભાળશે અને આપણે જે નિર્ણય આપીએ એ નિર્ણય પ્રમાણે સત્તા રાજ્ય કરશે, એ યોગ્ય મીર કાસમને લાગ્યું નહીં. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. કોની સામે? મીર કાસમ સામે. મીર કાસમ સાથે યુદ્ધ કર્યું. એ બક્સરનું યુદ્ધ થયું હતું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજની જીત થઈ હતી. મીર કાસમ હાર્યો અને અંગ્રેજોની મિત્રો જીત થઈ હતી. ત્યારબાદ ક્લાઇવે, જે અંગ્રેજ અધિકારી હતો ક્લાઇવ, એને અવધના નવાબ, અવધનો રાજા, જે નવાબ એટલે એ સમયમાં મુસ્લિમ રાજા હતા એને નવાબ કહેતા, અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. અવધના નવાબ અને મુગલ રાજાઓ છે એની સાથે આ ક્લાઇવ છે એને શું કરી, સંધિ કરી. સંધિ કરવીનો મતલબ શું થાય તો કે મિત્રતા બાંધી હતી મિત્રો. સંધિ મુજબ અવધના નવાબે કંપનીના 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. સંધિ કરવામાં આવી એટલે ક્લાઇવે એવું નક્કી કરાવ્યું મુગલ બાદશાહ સાથે કે ભાઈ શાસન અવધનું તમારે કરવાનું અને અવધના નવાબ પાસેથી કંપનીને 50 લાખ રૂપિયા વર્ષે એને આપવાના રહેશે. મુગલ બાદશાહ શાહ આલમ બીજા કંપની વાર્ષિક 26 લાખ ખંડણી આપે. અને એ જ મુગલ બાદશાહ શાહ આલમ નામના એક મુગલ બાદશાહ હતા, એને પણ એવું નક્કી કર્યું કે પોતાના રાજ્યમાંથી વાર્ષિક હિસાબ વર્ષને અંતે 26 લાખ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપશે, અંગ્રેજ સરકારને આપશે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. અને મુગલ બાદશાહ શાહ આલમને એવું નક્કી કર્યું કે વર્ષને અંતે તમને મારે 26 લાખ કંપનીને ખંડણી રૂપે આપવાના. ખંડણીનો મતલબ થાય કે 1 પૈસા રૂપે એને આપવાના હતા. અને એના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા શાહ આલમને સંભાળવાની. 12 ઓગસ્ટ 1765 ઈસ્ટ ઇન્ડિયા કંપનીના
મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. 12 ઓગસ્ટ 1765 ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એ કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી હતી. અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. અને મિત્રો ધીમે ધીમે 12 ઓગસ્ટ 1765થી આપણા ભારત દેશમાં જુદા જુદા રાજ્યોની અંદર કંપની બંગાળ અંગ્રેજો છે એ ધીમે ધીમે સત્તાઓ છે ભોગવવા માંડ્યા હતા મિત્રો. ત્યાર પછી આટલું જાણવું ગમે એમાં લખ્યું છે મિત્રો, જો કોર્નવોલિસનો અહીં તમને ફોટો પણ આપેલો છે. આ મિત્રો અંગ્રેજ ગવર્નર હતો કોર્નવોલિસ. એ આટલું જાણવું ગમે, અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. મિત્રો અંગ્રેજોને એક જ ધ્યેય હતો કે ભારતનું જે થવું એ થાય, અંગ્રેજ સમૃદ્ધ બનવો જોઈએ, ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવું જોઈએ, આપણું ભારત દેશને કોઈ પણ પરિસ્થિતિમાં જે કરવું એ કરી શકાય, પણ ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનવું જોઈએ. એટલે 1772માં નવી એક વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ કર માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવ્યા. મિત્રો જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવ્યું, કારણ કે મોટા ભાગની સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ. એટલે આપણી જે જમીન છે, જમીનની અંદર મહેસૂલ એટલે કે કર ઉઘરાવવામાં આવ્યો હતો. અને એ ઇજારાદાહી, જે ઇજારો ભોગવતા કોઈ એક વ્યક્તિને સોંપવામાં આવી હતી. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવ્યો હતો. અને કોર્નવોલિસે એવું નક્કી કર્યું, આ જણાવવામાં આવ્યું અંગ્રેજ કંપની દ્વારા કે ભાઈ આ બંગાળ હોય તો બંગાળનો નવાબ બનાવવાનો હોય. એ માનો કે ઇજારાની અંદર બંગાળમાંથી વધારેમાં વધારે કર અંગ્રેજને આપે એને એનો નવાબ બનાવવાની એની સત્તા ઇજારાની ભોગવવાની આપવામાં આવી હતી. આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજ ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં થાય. ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી આ વ્યવસ્થાની ફાર્મિંગ વ્યવસ્થાના નામથી ઓળખવાની. અને જે આ ઇજારો ભોગવે, બરાબર, આ દસ્તાવેજ સંભાળે એને ફાર્મર શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એ જે વ્યવસ્થા સંભાળનારને ફાર્મિંગ વ્યવસ્થા તરીકે મિત્રો અંગ્રેજો દ્વારા જે આપવામાં આવી હતી એને ઓળખવામાં આવતી હતી. આ વ્યવસ્થામાં ઇજારાદારનું એક માત્ર ધ્યેય હતું કે આવક જે ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. મિત્રો ઇજારાદારીનું એક જ વ્યવસ્થા હતી કે ગમે એમ કરીને આવક ઊભી કરવી અને ખેડૂતોનું શોષણ કરવું. ખેડૂતો છે એનું બંગાળની અંદર વધારેમાં વધારે શોષણ થવા લાગ્યું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતના ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસે નિમણૂક કરવામાં આવી. અને આ એટલી બધી ક્રૂર હતી, હત્યાવાળી હતી કે જેથી ભારતના ખેડૂતો પાયમાલ બન્યા. અને એમાં સુધારો કરવા માટે અંગ્રેજ ગવર્નર કોર્નવોલિસ, જે ભારતના અંગ્રેજ વ્યક્તિ હતો અને ભારતનો ગવર્નર બનાવવામાં આવ્યો કોર્નવોલિસને, અને એની નિમણૂક કરવી એટલે કે ભારતનો ગવર્નર બનાવ્યો હતો. મિત્રો ત્યાર પછી હવે જુદી જુદી આપણે જે ભારતની અંદર જે અંગ્રેજોએ વધારે વધારે નાણું કમાવા માટે, પૈસા કમાવા માટે જુદી જુદી વ્યવસ્થા કરી છે એની વિશે વાત કરી. કાયમી જમાબંધી. મિત્રો કાયમી જમાબંધી એટલે શું જુઓ, કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે તેણે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. હવે મિત્રો કાયમી જમાબંધી એટલે શું કે કાયમી જમાબંધીની અંદર ખેડૂતો દ્વારા અમુક ટકા કર છે કે વેરો છે એ અંગ્રેજને જમા કરવાનો હતો કાયમી માટે. હવે એ ન થાય તો એમાં શું કરવામાં આવતું કે જમીન લઈ લેવામાં આવતી, ખેડૂતને પાયમાલ કરવામાં આવતા હતા. જો એમાં બે બાબતો આપેલી છે. જમીનદારને જમીનના અને જમીન મહેસૂલ હક આપવામાં આવ્યા અને તેમણે સરકારને એજન્ટ તરીકેનું કામ કરવાનું હતું. હવે જમીનદાર હોય એને જમીન મહેસૂલનો હક આપવામાં આવ્યો. એક જમીનદાર રાખવામાં આવે ને એ જમીનનો મહેસૂલનો હક ભોગવે. અને બીજું એક સરકારનો એજન્ટ હોય એ રીતે એને કામ કરવાનું હતું.
ત્યાર પછી બીજી બાબતમાં આપ્યું છે જમીનદારને જમીનનો મહેસૂલ 9 ભાગના સરકારને જમા કરવાનો, અને 10મો ભાગ છે મહેસૂલ તરીકે એ જે ઉઘરાવનાર વ્યક્તિ છે એને રાખવાનો. તમે કુલ ટોટલ 10 ભાગ મહેસૂલથી ઉઘરાવાના હતા જમીન જે વાવનાર પાસેથી, જમીનદાર હોય એ રાખનાર વ્યક્તિને. 10 ભાગમાંથી 9 ભાગ છે અંગ્રેજને જમા કરવાના વેરા તરીકે, અને 1 ભાગ છે એ જે ઉઘરાવનાર વ્યક્તિ છે એના મહેનતાણા રૂપે એને આપવામાં આવતો હતો. આવું કાયમી જમાબંધીમાં જોવા મળતું હતું. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે ખેડૂતો કામ કરતા રાત દિવસ, અને એમાંથી અમુક ટકા વસ્તુ છે એ અંગ્રેજ લઈ જતા હતા, એટલે ખેડૂતોનું શોષણ થતું હતું. કારણ કે તેની નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું, નક્કી કરેલું હતું કે ભાઈ વર્ષને અંતે તમારે એટલું મહેસૂલ, એટલા વીઘા છે તો એટલું મહેસૂલ આપવાનું. મહેસૂલનો મતલબ શું થાય મિત્રો? યાદ રાખજો, કરવેરો. અમુક ટકા નાણાં એ ફરજિયાત જમીન મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિને, અંગ્રેજને આપવું પડતું હતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. જમીનદાર છે એ એની નીચે કામ કરતા મજૂરો છે એની પર જુલમ કરવો એટલે કે ખોટી મારી અને કોઈ પડાવી લેવું, આવું કરીને પણ એની પાસેથી મહેસૂલ ઉઘરાવતા હતા, જમીન મહેસૂલ ઉઘરાવતા હતા. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબ રકમ સરકારના જમા કરવા પડતી હતી. જમીન મહેસૂલને પણ મેં તમને કીધું ને કે 10% જમીન મહેસૂલ ઉઘરાવવાનું, 10% આવક જમીન મહેસૂલ તરીકે લેવાની, એમાંથી 9% આવક એને ફરજિયાત અંગ્રેજ કંપનીને આપવામાં આવતી હતી. 1% પોતાના રોજીરોટી માટે કે પોતાના જે પગાર માટે રાખવામાં આવતો હતો. આ ફરજિયાત હતું. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની જે તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારો થોડુંક સહન કરીને નક્કી કરવા મુજબ મહેસૂલ છે એ આપવું પડતું હતું. પહેલાં શરૂઆતની અંદર એવું હતું કે જમીનદારો જે નક્કી કરેલા મહેસૂલ, બરાબર, એ અંગ્રેજોને આપતા હતા. જમીન જે સંભાળનાર વ્યક્તિને આપતા હતા, જમીનદારોને આપતા હતા. મહેસૂલ એટલે કે કરવેરા તરીકે આપતા હતા. પણ જે મહેસૂલ ન ભરી શકતા હોય તેવા જમીનદારો જપ્ત કરી પાછળથી જમીનદારોને જમીન ખરીદવા લાગ્યા. હવે થયું એવું કે અમુક ખેડૂતો એવા હોય કે પોતે આવું મહેસૂલ ભરી ન શકે, અથવા અમુક વર્ષ એવું હોય કે નબળું હોય છે છતાં પણ જે નક્કી કરેલા મહેસૂલ ભરવું પડતું હતું. હવે ઘણી વખત નબળા વર્ષની અંદર માનો કે જમીનદાર જમીન તરીકે એ મહેસૂલ ન ભરી શકે જમીનદારને, તો એ જમીનદાર વ્યક્તિ, રાખનાર વ્યક્તિ, જુદા જુદા જે ગરીબ ખેડૂતો છે એના બધી જમીનો છે એ જપ્ત કરવા લાગ્યા, જમીનદારો ખરીદવા લાગ્યા. સરકારે ખેડૂતના વિકાસમાં રસ ન લેતા હતા, અને ખેડૂતોને આવું પાયમાલ જમીનદાર કરતા હતા એમાં કોઈ રસ લેતું નહોતું. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા, અને અન્ન ભંડાર તરીકે જે ઓળખાતું બંગાળ આખું કંગાળ બન્યું. મિત્રો યાદ રાખજો, પહેલાંના સમયની અંદર બંગાળ છે એ અન્ન ભંડાર તરીકે ઓળખાતું. પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો ખેતી કરી અને અનાજનું ઉત્પાદન કરતા હતા, પણ આ ખેડૂતો દ્વારા જે ખેત મજૂરો વેરો લેવામાં આવતો હતો એને કારણે ખેડૂતો કંગાળ બન્યા, અને આખું બંગાળમાં ખેડૂતો છે એ પાયમાલ વિદ્રોહ થયા. પણ વિદ્રોહનું ચાલ્યું નહીં, કારણ કે એ સમયે અંગ્રેજોની સત્તા ભારત ઉપર જોવા મળતી હતી, અને આવા અન્ન ભંડાર છે એ ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા, ન મળવા લાગ્યા. અંતે બંગાળ આખું કંગાળ બન્યું હતું મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો બીજામાં આવ્યું છે રૈયતવારી પદ્ધતિ. રૈયતવારી પદ્ધતિની અંદર મિત્રો આપણે જોઈએ, રૈયતવારી પદ્ધતિ એટલે શું? રૈયતનો મતલબ થાય પ્રજા. પ્રજા ઉપર આખી એક પદ્ધતિ અમુક નિમણૂક કરવામાં આવી હતી. જો 19મી સદીની શરૂઆત થઈ તે મિત્રો ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તે પ્રમાણે થોમસ મુનરો હતા એ સમયે આ જે મદ્રાસ અને ચેન્નઈ, મુંબઈની અંદર થોમસ મુનરો નામના વ્યક્તિ અંગ્રેજ અમલદાર હતા. તે સમયે તેમને મદ્રાસ અને ચેન્નઈ જે ગવર્નર હતા, અને એ સમયે 1820માં મદ્રાસ અને મુંબઈ
ના ગવર્નર તરીકે થોમસ મુન્ડરો હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનની માલિકી બનાવવામાં આવ્યા હતા. આ કેવી પદ્ધતિ છે? રૈયતદારી પદ્ધતિમાં જે જમીન ખેડે એ એનો માલિક, પણ એક શરત હતી. સરકારની શરત મુજબ જમીન છે એ શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. જે આ રૈયત પદ્ધતિમાં એવું હતું કે આજે થોમસ મુન્ડરોએ એવું નક્કી કર્યું કે તમને માનો કે જે વ્યક્તિ ખેતી ખેડે એ એનો માલિક, પણ એમાં સરકાર જે શરત મુજબ નક્કી કરે એટલું મહેસૂલ ફરજિયાત જે ખેડનાર વ્યક્તિ એ સરકારને આપવું પડતું હતું. આ પ્રથાથી જમીન માલિક હકોનો કોઈ ફાયદો ન હતો અને આવી રૈયતદારી પ્રથાથી જમીન માલિકને કોઈ, દાખલા તરીકે તમને એવું કીધું હોય કે આ ગાડી તમારી પણ હું કહું તો જ હકવવાની, તો એનો કોઈ અર્થ છે નહીં. એમ આ જમીન ખેડૂતોની વાવવાની ખેડૂતોએ, પણ આવક છે એ બધી મોટા ભાગની વહેંચણી કોને કરવાની? અંગ્રેજ એમ કે એટલી અમને આપી દો તો આપી દેવાની, મહેનત તમારે કરવાનું, આપવાનું અંગ્રેજોને. એટલે આ પ્રથા છે એ ફાયદાકારક ખેડૂતો માટે ન હતી. તેને કારણે આ મુજબ કારણો આ મુજબ હતા. પહેલું શું હતું? તો કે જમીનનું વધારે પડતું મહેસૂલ હતું. મિત્રો યાદ રાખજો, ખેડૂતો બનાવે બરાબર, પણ આવક બધી કોણ લઈ જાય? અંગ્રેજો, મહેસૂલ તરીકે. એટલે કે આ પ્રથામાંથી જમીન મહેસૂલ વધારેમાં વધારે ઉઘરાવવામાં આવતું હતું. પછી સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાની હક ધરાવતા હતા. અને સરકાર જ્યારે એવું થાય કે માનો કે જે રૈયતદારી પદ્ધતિમાં જોડાણા જમીન તરીકે વાવવા રાખે છે, એમાં સરકારને એમ થાય કે આને વધારે આવક થઈ છે તો એમાં મહેસૂલ વધારવાની સત્તા પણ સરકારની જોવા મળતી હતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે તો નાશ પામે તો રૈયત જમીન છે મહેસૂલ તો આપવું જ પડતું હતું. હવે ઘણીવાર એવું બને કે માનો કે રૈયતદારી પદ્ધતિમાં તમે જોડાણા, તમે ખેતી કરો છો, ખેતીમાં નક્કી કરેલું એટલું મહેસૂલ ફરજિયાત તમારે ભરવું પડતું હતું. માનો કે ઘણીવાર એવું બને કે વરસાદને કારણે અથવા વધારે વરસાદને કારણે પાક તમારો નાશ પામે, સતત તમારે કોઈ પણ કાર્ય અનુસાર રૈયત જમીનની મહેસૂલ ફરજિયાત આપવું પડતું હતું. આવી પદ્ધતિ આપણા ભારત દેશની અંદર મદ્રાસ, મુંબઈ આ વિસ્તારોની અંદર આવી રૈયતવારી પદ્ધતિ છે અપનાવવામાં આવી હતી. જમીન વાવવા આપે અને જમીનમાંથી અંગ્રેજોને મહેસૂલ ભરવો નક્કી કરતા. મહેસૂલમાં વધારો પણ કરી શકે અને એમાં જરૂર પડે તો માનો કે પાક નાશ થાય તો પણ છતાં જેટલું મહેસૂલ નક્કી કર્યું એટલું વર્ષને અંતે ફરજિયાત મહેસૂલ આપવું પડતું હતું. મિત્રો આ રૈયત પદ્ધતિ. ત્યાર પછી મિત્રો ત્રીજી પદ્ધતિ આપણે જોઈએ છે મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિ એટલે શું? મહાલવારી પદ્ધતિની અંદર વાત કરીએ તો મહાલવારી પદ્ધતિમાં અમલ ઉત્તર અને પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રાંતોમાં થયો હતો. મિત્રો આ મહાલવારી જે પદ્ધતિ છે એ મિત્રો ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ પ્રાંત એટલે કે વિસ્તારો, પ્રાંતનો મતલબ થાય વિસ્તાર, ઉત્તર અને પશ્ચિમની દિશા છે. ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં મહાલવારી પદ્ધતિ છે એ વિસ્તારોમાં જોવા મળતી હતી અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આ પદ્ધતિ હતી. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. મિત્રો ખાસ કરીને આપણા ભારત દેશની અંદર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં વોલ્ટર મેકેન્જી નામનો એક અંગ્રેજ અધિકારી હતો અને એ અધિકારીએ 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી. અને એ પદ્ધતિ દ્વારા આજે લોકોને કઈ રીતે શોષણ થતું હતું એ વિશે મિત્રો આપણે વાત કરીએ. જો બ્રિટિશ મહેસૂલ દફતર રેકર્ડ ગામ અથવા ગામના મહેસૂલ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. મિત્રો બ્રિટિશ મહેસૂલ દફતર કે માનો કે કોઈ ગામ હોય, ગામની અંદરથી માનો કે બધું જ મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિને અથવા એ સંભાળનાર વ્યક્તિને જે મહાલવારી પદ્ધતિ છે એ ગ્રામ સમૂહ એ આખો પ્રયોજવામાં હતો.
એટલે અહીં લખ્યું છે કે બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે રેકર્ડ, બધા રેકર્ડ ગ્રામ અથવા ગ્રામ સમુદાય માટે એક મહાલ શબ્દનો પ્રયોજવામાં આવતો હતો. મિત્રો, આપણે ગામની અંદર મુખી હોય, એ મુખીનું કામ શું કે ગામના તમામ બધા જ કરવેરા છે અંગ્રેજ દ્વારા એ ઉઘરાવતા અને સરકારને આપતા હતા. મિત્રો જુઓ, મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામ સમુદાયનો હતો. આ પ્રથમ અનુસાર મહેસૂલનો એક ખેડૂતો ખેતી નહીં પણ સમગ્ર ગામ અને ગામની જમીનનો મહેસૂલ સમાવેશ થતો હતો. મિત્રો, આજે મહલવારી પદ્ધતિ કેવું છે, કોઈ એક વ્યક્તિએ મહેસૂલ ભરવું એવું નહીં, આખું ગામ ખેતી કરે ને આખા ગામે એનો મહેસૂલ સરકારને આપવો પડતો હતો. આ પદ્ધતિ, ખાસ કરીને આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદન, આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો હતો. મિત્રો યાદ રાખજો, આખા ગામની અંદર અંગ્રેજ અધિકાર દ્વારા એનું સંરક્ષણ કરવામાં આવે, એ તપાસ કરવામાં આવે અને ત્યાર પછી એની ઉપર આખો મહેસૂલ નક્કી કરવામાં ગામ વતી, અને એ બધાએ ભેગા થઈને એ મહેસૂલ ભરવામાં આવતો હતો, એ નાણું ભરવામાં આવતું હતું અંગ્રેજને. આથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી. ગામનો મુખી એટલે કોણ? ગામનો આગેવાન વ્યક્તિ. મિત્રો, આજે આપણો ગામનો મુખી તરીકે કોને ઓળખીએ? સરપંચને. પહેલાં ગામનો એક મુખી તરીકેનો એક વ્યક્તિ નિમણૂક કરવામાં આવતા હતા. હવે એ શું કરતા તો કે ગામની અંદર આજે તમે જુઓ કે આપણા ગામની અંદર કોઈ પણ કાર્ય કરવાનું હોય તો સરપંચ દ્વારા એની સંપૂર્ણ જવાબદારી હોય. એમ અંગ્રેજોના વખતમાં એક મુખી તરીકે એક વ્યક્તિને રાખવામાં આવતો હતો. એ આ સંપૂર્ણ કરવેરો ઉઘરાવવાનો, સરકારને જમા કરવાની આ વ્યવસ્થા એ લોકો મુખી તરીકે વ્યક્તિને સોંપવામાં આવતી હતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિતિના જે સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થવા લાગી. મિત્રો, અંગ્રેજોએ જે પરંપરાઓ જે ચાલતી હતી એમાં જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર કર્યા, પણ પરિણામે ભારતીય ગામોની સ્થિતિમાં સ્વાયત્તતા અને સાતત્ય અને ભિન્નતા એ જોવા લાગી હતી. મિત્રો, ત્યાર પછી આપણને એને આપ્યું છે આટલું જાણવું ગમશે. જો ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજોએ કર્મચારીઓ પાસે બંગાળી વાર્ષિક ઉપજની જે માહિતી એકઠી કરવી, કારણ કે બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર મહત્ત્વનું હતું. આથી તેમણે ખેત પેદાશ ઉપર કડક જમાવી. હવે કેવું હતું કે બંગાળની અંદર ખાસ કરીને જે દીવાની બંગાળની અંદરથી એક મોટો ખેતી વિભાગથી યુરોપની પ્રજાને ખૂબ જ લાભ થતો હતો. આથી તેને ખેત પેદાશ ઉપર ક્ષેત્ર જમાવ્યું હતું બંગાળ ઉપર, અને આ રીતે પોતાની સત્તા જમાવી હતી. મિત્રો, ત્યાર પછી આપણે વાત કે આપણે કઈ ખેત પેદાશો વિશે નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ. મિત્રો, શા માટે? આપણે જોઈએ છે કે આપણા ભારત દેશની અંદર પહેલાંના સમયની અંદર મિત્રો નિકાસની વાત કરીએ તો આપણે જોઈએ તો આપણે નિકાસમાં કઈ કઈ વસ્તુ? મરી મસાલા, મલમલ, ઊન, બરાબર, પછી માનો કે તેજા હોય, પછી મલમલનું કાપડ હોય, બરાબર, ગળી છે. આ દુનિયાભરની વસ્તુઓ આપણા ભારતમાંથી કાચો માલ વિદેશમાં જતો હતો, અને વિદેશમાંથી આજે આપણે પાકો માલ બનાવીને ભારતમાં આવતો હતો. મિત્રો, આ આપણે ખાસ કરીને જુદી જુદી જે પદ્ધતિઓ આપણા ભારત દેશની અંદર અંગ્રેજોનો શાસન સમયે આવી આપણા ખેડૂત ઉપર પાયમાલની સ્થિતિ અંગ્રેજોએ આપણી પર જોવા મળી હતી. આપણા ખેડૂતોને ગમે તેમ થાય અંગ્રેજની સ્થિતિ સમૃદ્ધ કરવા, અંગ્રેજની સ્થિતિ છે એ સમૃદ્ધ બને એ વ્યવસ્થાથી આપણા ખેડૂતો છે એ ખેડૂતોને પાયમાલ અને કંગાલ મિત્રો કરવા માટેની વ્યવસ્થા અંગ્રેજોએ કરી હતી. એમાં જુદી જુદી આપણે
ત્રણ પદ્ધતિઓ વિશે વાત કરી. એમાં મિત્રો આપણે પહેલી જોઈ, બરાબર, એમાં આપણે કાયમી જમાબંધી. કાયમી માટે સરકારે મહેસૂલને ખેડૂતોએ જમાબંધીથી ફરજિયાત મહેસૂલ આપવો પડતો હતો મિત્રો. ત્યાર પછી રૈયત પદ્ધતિ, કે આમાં પણ જમીનદારને મહેસૂલ ફરજિયાત ભરવું પડતું હતું. અને ત્યાર પછી મિત્રો આપણે જોઈ એ મહાલવારી પદ્ધતિ, આમાં પણ એવું જ જોવા મળતું હતું મિત્રો. એટલે આ રીતે ટૂંકમાં કહીએ તો અંગ્રેજના 100 વર્ષની અંદર બંગાળની સ્થિતિને પાયમાલ કરવા માટે, ખેડૂતોની સ્થિતિને પાયમાલ કરવા માટે, ખેતીને અસ્તવ્યસ્ત કરવા માટે અંગ્રેજનો ફાળો ખૂબ જ જોવા મળતો હતો મિત્રો.